जय श्री कृष्ण। आ विडियो में श्री रामापीरनी बावनी सांभळशुं। श्री रामापीरनी बावनी नित्य सांभळवाथी घर में सुख शांति समृद्धिनो वास थाय छे। घरनी नकारात्मकता दुख रोग दूर थाय छे। श्री रामापीरनी बावनी जो नित्य न सांभળી शकाय तो दर गुरुवारे जरूर सांभळवी। जो गुरुवारे पण न सांभળી शकाय तो दर बीजना दिवसे आ बावनी चोक्कस सांभळवी जोईए। जे सांभळवाथी श्री रामापीरनी कृपा आपणा जीवन में हमेशा बनी रहे छे। तो आ विडियो में श्री रामापीरनी बावनी सांभळशुं। जो आपने आ विडियो पसंद आवे तो लाइक शेर कॉमेंट करी चेनल सब्सक्राइब जरूर करजो। बोलो रामापीरनी जय। श्री गणेश ने लागू पाय रामापीरना गुण गवाय। पोकणगढ़ गाम कहवाय जेनो राजा अजमलराय। वीरमदेव ने रामापीर पुत्र थया महाबळवीर। रामदेव पीरना परचा अपार कृष्ण रूपे लीधो अवतार। मीनळ दे मातानु नाम रामापीरनु रटे नाम। धनमल वाणियानो वेपार परदेशथी धन लाव्यो अपार। मध दरियामां डूब्યું વહાણ રામાપીરનું ધર્યું ધ્યાન। અદ્રશ્ય રૂપે તાર્યું વહાણ વાણિયાના બચાવ્યા પ્રાણ। યુગે યુગે પીરનો પોકાર હિન્દુ પીરનો કર્યો પ્રચાર। पहले युगे प्रहलाद राय बीजा युगे हरिश्चंद्र राय त्रीजा युगे युधिष्ठिर राय चौथा युगे बली राय। प्रत्येक मासनी सुधी बीजे उजवाय त्यां आवे रामापीर। श्रावणी सुधी बीजने दिन 12 गामना वायक भिन्न। 12 वायक स्वीकारे पीर 12 बीजना धणी रामापीर। आफत माजे याद करे तुरत ज तेना काम सरे। मरण पामेला जीवित थाय रामापीरनो स्पर्श थाय। सगुणाबेननी वारे चढ़िया मृत भाणे ज सजीवन कर्या। नेतळ देवीना लग्न थया आनंद उत्सव कर्या। वाणियोने वाणियण जात्रा जाय माल देखी चोर वासे थाय। લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયાની વારે રામદેવ પીર। ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ 3 ભુવનમાંથી પકડી લાવું ચોર। દલુ વાણિયાની ભલી ટેક રણુજામાં વાણિયે લીધો ભેખ। રણુજામાં ખોદાવ્યા તળાવ બીજી ખોદાવી પરચા વાવ। દુખી દર્દી કરે સ્નાન સર્વનું થાય રોગ નિદાન। રાવતરણ શ્રીખી મળ્યો કોટવાળ રામાપીરના ભક્ત અપાર। રૂપા તોરલ દે સતીનાર પીરના પરચે ઉગાર્યા ભરથાર। રણુજા શહેરમાં પાટ મંડાય ધોળી ધર્મ ધજા ફરકાય। વાયક સૌને મોકલાય દેશ પરદેશના ભક્ત રાય। ખીમડો વાયક લઈને જાય પહોંચ્યો આબુ ગઢની માય। મળ્યા ભક્ત નીલમબાઈ મળ્યા રાણા કુંભારાય। પાટણમાં ઉગમશી ભાઈ ભક્તિનો ત્યાં ભાવ રેલાય। ભજેવડીમાં દેવ તણખી સંત સત્સંગી મહાગુણવંત। હાલા હુલા ધાગા ધનવીર નિત્ય સમરે રામાપીર। દેવાયત પંડિત દેવળને નાર દીધા આમંત્રણ નિરાધાર। ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર મળ્યા જસલ તોરલ નાર। ખીમડો ગયો મોવાસમાય રૂપાંદે માલદેવ રાય। જેસલે પીંપડી માલે ઝાડ રોપ્યા થઈ અમર ડાળ। ખોદાવી વાવ રૂપા રાણી તોરલે કર્યા મીઠા પાણી। મક્કાથી આવ્યા 5 પીર પરચો જોવા મન અધીર। સવા હાથની ચાદર નંખાય તેમાં સહુ બેસતા જાય। જેમ વધે તેમ બેસતા જાય તેમાં 500 પીર સમાય। ઝાડની ત્યાં હલાવી ડાળ વાસણ પડ્યા પીરસ્યા થાળ। જેને જોઈએ તે પીરસાય મનગમતા ત્યાં ભોજન થાય। જમી કરીને રાજી થાય રામાપીરને પગે પડ્યા। આંધળા પાંગળા જાત્રા જાય શ્રદ્ધા રાખે સારું થાય। ડાલીબાઈની ભક્તિ અપાર ઉતારી દીધી ભવ પાર। ભાદરવા સુધી 11 રામાપીરનો સમાધિવાસ। સંવંત 1515ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ। સમાધિમાંથી કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર। હરજી ભગત ખીમડ્યો કોટવાળ ડારલ દે સદગુણી નાર। રામાપીરની બાવની સાર જે કોઈ ગાયે નરને નાર। ગુજ્જુ પરિવાર નમું વારંવાર ઉતારી દેશે ભવ પાર। બોલો રામાપીરની જય। મિત્રો આપણે સાંભળી શ્રી રામાપીરની બાવની। પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। અજમલજીના ઘેરે અવતાર ધારણ કરી જગતના જીવ માત્રનો ઉદ્ધાર કરનાર રામદેવજીનો લીલુડો ઘોડો આજે પણ જગ પ્રસિદ્ધ છે।
12 બીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશનો જ અવતાર છે. કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતાં રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા. ત્યાં જઈ દ્વારકાધીશ પાસે 2 હાથ જોડી આજીજી કરી. આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે પ્રસાદમાં લાવેલો લાડુ એણે છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડી ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ, સાચી દ્વારિકા તો દરિયામાં છે, ત્યાં જાઓ તો દ્વારકાધીશ મળશે. કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા. કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી. સાગરના તળિયે દ્વારકાધીશ અજમલજીને લેવા સામા આવ્યા. આ તો ભગવાન હતા. ભક્તની મદદ કરવા ઉઘાડા પગે દોટ મૂકી. પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ, આ શું થયું? ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો. અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત, હું સ્વયં તારે ઘેર પ્રગટ થઈશ. આવા છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા. જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે, તેનું નામ સ્મરણ કરશે, રામદેવ પીરની કથા સાંભળશે, શ્રી રામાપીર બાવનીના પાઠ કરશે, સાંભળશે, તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ, સંપત્તિ, વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય. તેના જીવનમાં ક્યારેય દુઃખ, દર્દ, ગરીબી પ્રવેશ પણ નહીં કરે. તો મિત્રો, આ વિડીયોમાં રામદેવ પીર બાવની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી, જેનું પુણ્ય ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવા જ નવા ધાર્મિક વિડીયો, નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.